ઈશ ઓફ ઉર્વેશ ત્રિવેદી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે ઈશમાં જુદા જુદા સબ્જેક્ટ ઉપર નોલેજ આપવામાં આવે છે. એમાં સોશિયલ અને સ્પિરિચ્યુઅલ બંને પાર્ટમાં આપણને કામ લાગે એવી હસ્તી આપણી સાથે ઉપસ્થિત છે. પ્રમોદભાઈ શાહ કે જેઓ ધર્મ જાગૃતિ કેન્દ્ર ઘણા વર્ષોથી ચલાવે છે. સીધી એમની સાથે વાત ચાલુ કરું. નમસ્તે પ્રમોદભાઈ, આપ આ ધર્મ જાગૃતિ કેન્દ્ર કેટલા વર્ષથી ચલાવો તમે પ્રવૃત્તિઓ? આ ધર્મજાગૃતિ કેન્દ્ર છેલ્લા 50 વર્ષથી ચાલે છે, પણ આનો ઇતિહાસ રસપ્રદ છે. એટલા માટે રસપ્રદ છે કે 1928માં પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીએ એક પરિસર વ્યાખ્યાનમાં ચાલુ કર્યું, જે લગભગ 1970 સુધી ચાલી, અને પછી એ સંજોગો સાથે આ પ્રવૃત્તિ બંધ થઈ. આ પ્રવૃત્તિ પુનઃજીવિત કરવા માટે કેટલાક મિત્રોએ મારો સંપર્ક કર્યો, અને એના પરિણામે આ ધર્મ જાગૃતિ કેન્દ્ર, એટલે આમ તો ગુજરાત યુવક કેન્દ્ર નામ હતું, પણ પછી ટેકનિકલ કારણોસર અમે ધર્મ જાગૃતિ કેન્દ્ર રાખ્યું. આનો મુખ્ય હેતુ પરિસર વ્યાખ્યાનમાળા ચાલુ કરવાનો હતો, અને અમે એ 1975થી આ પરિસર વ્યાખ્યાનમાળા પુનઃજીવિત છે. ઓલમોસ્ટ 50 વર્ષથી ચાલે. આ વ્યાખ્યાનમાળાનો મુખ્ય હેતુ ધર્મ, માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મને ઉજાગર કરવો. બરાબર. વર્ષો પહેલાં જ્યારે પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીએ ચાલુ કર્યું, ત્યારે આઝાદીની લડત ચાલી, અને એ આઝાદીની લડત દરમિયાન લોકો અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો એમાં એટલા બધા સપડાયેલા હતા, એમને કોઈક નવો માર્ગ, નવી દિશા આપનાર કોઈ જોઈએ. એના પરિણામે પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજીએ આ વસ્તુઓને ધ્યાનમાં તો રાખી, પણ સાથે સાથે જે જૈન ધર્મ, જે પરિસરના 8 દિવસ દરમિયાન જે મહારાજો ઉપાશ્રયોમાં જે પ્રવચનો કરે છે, એ પ્રવચનો પરંપરાગત અને રૂઢિચુસ્ત રીતે ચાલતા હતા, અને યુવાનોમાં જે રીતે એમાં રસ દાખવવો જોઈએ, યુવાનો એમાં રસ ના દાખવે સ્વાભાવિક હતું. પરિણામે યુવાનોને એક દિશા આપવા માટે, અને યુવાનો ધર્મની સાચી સમજ યુવાનો પામે, એ ધ્યાનમાં રાખીને આ વ્યાખ્યાનમાળા પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજીએ ચાલુ કરી, અને એમને માત્ર આ જ આશય હતો કે નવી પેઢી ધર્મના માર્ગે, સાચા ધર્મના માર્ગે જાય, એ ખાસ હેતુ. એટલે આપનું કહેવાનું એમ છે કે આમાં નોન જૈન, જેમ જ્યારે કે હું બ્રાહ્મણ છું, બરાબર છે, એટલે દેટ મીન્સ ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે માત્ર જૈન જ પરિસરમાળામાં આવે. એટલે આ જે વ્યાખ્યાનમાળા આપ જે કહો છો, એમાં ઓવરઓલ તમે કેવા સબ્જેક્ટ અને કેવા સ્પીકરને બોલાવતા હો છો? આ વ્યાખ્યાનમાળા અમે છે ને કે મુખ્ય હેતુ તો અમારો ધર્મ, માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મ ઉજાગર કરવાનો છે. એટલા માટે એવા વક્તાઓને જ અમે બોલાવીએ જે સાંપ્રદાયિકથી પર હોય. અને અમે શરૂઆતમાં જે નામ રાખ્યું ગુજરાત યુવક કેન્દ્ર, એ પહેલાં જે વ્યાખ્યાનમાળા ચાલતી હતી એ અમદાવાદ જૈન યુવક સંઘ એ રીતે ચાલતી હતી, પણ અમે આખું એમાં ફેરફાર કરીને ગુજરાત યુવક કેન્દ્ર રાખ્યું. એટલે કે જૈન શબ્દ અમે કાઢી નાખ્યો, એટલે કે કોઈને પણ આ વ્યાખ્યાનમાં સાંપ્રદાયિક ના લાગે. એટલા માટે અમે આ નામ ગુજરાત યુવક કેન્દ્ર રાખ્યું. અને અમારો પહેલેથી આશય એ જ રહ્યો કે આ સાંપ્રદાયિક પર્વને બિન સાંપ્રદાયિક તરીકે ઉજવવું, અને માત્ર આ એક છાપ જૈનોની વ્યાખ્યાનમાળા છે, પણ એના બદલે જન વ્યાખ્યાનમાળામાં રૂપાંતરિત થાય, એ અમારો સૌથી પહેલો આશય એ છે. બરાબર છે, કારણ કે હું પણ આવ્યો છું લાસ્ટ યર, અને જ્ઞાન ઉત્સવ સરસ સ્વામિનારાયણના સંતો વધારે અને વ્યાખ્યાન આપે એ બહુ રેર બનતું હોય છે, બરાબર છે. એટલે સારા એવા વ્યક્તિઓ આપ લાવો છો. હવે મારે ખાસ અત્યારે શ્રોતા મિત્રોને પ્રમોદભાઈ વિશે વધારેની જાણકારી આપણી સાથે જોડાય છે એમકો બેંકના મેનેજર મનીષભાઈ શાહને આપણે ખૂબ આનંદ થાય છે કે પ્રમોદભાઈ શાહ સાથે મળવું
અથવા બેસવું એ એક લાઇબ્રેરી સમાન છે. આપણે પુસ્તકાલયની અંદર બેસીને પુસ્તકો વાંચીએ, પણ જ્યારે કોઈ વ્યક્તિને વાંચો તો તમારા જીવનની અંદર ઘણો બધો ફેરફાર આવી જાય. પ્રમોદભાઈ આજે પણ 84 વર્ષની ઉંમરે સતત પ્રવૃત્તિશીલ છે. શું વાત છે. તેઓએ આખો કોંગ્રેસનો ઇતિહાસ નામનું પુસ્તક, 400 પાનાનું પુસ્તક એક જ વ્યક્તિએ લખ્યો હોય અને આખા સમગ્ર કોંગ્રેસનો શરૂઆતથી આજ દિન સુધીનો ઇતિહાસ લખતો હોય તો તે પ્રમોદભાઈ શાહના પાડે જાય. પ્રમોદભાઈ શાહે શાહપુર નામનું એક પુસ્તક તૈયાર કર્યું. આવું અમદાવાદના જુદા જુદા વિસ્તારો ઉપરના પણ પુસ્તકો એમણે આજ સુધીમાં લગભગ 8 થી વધુ પુસ્તકો જાતે લેખિત, સંપાદિત અને સંપાદક તરીકેની જવાબદારી તેમણે નિભાવેલી છે. પ્રમોદભાઈ શાહે આજથી આમ તો 96 વર્ષની આ પર્યુષણ વ્યાખ્યાનમાળા છે. 96 વર્ષથી ચાલે છે. 96 વર્ષથી, કારણ કે 1928થી પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજી બંને પ્રજ્ઞાચક્ષુ, અને જેમણે સમાજને ચક્ષુ આપવાનું કામ. પ્રજ્ઞાચક્ષુએ શરૂઆત કરી અને ધર્મને, એમની દ્રષ્ટિનો વિચાર કરો કે ધર્મને સાંપ્રદાયિકની જગ્યાએ જનજન સમુદાયને ઉપયોગી થાય તેવા, અને તે સંજોગોવશાત બંધ થતા તેમણે નેતૃત્વ સંભાળ્યું અને સતત 50 વર્ષથી પ્રમોદભાઈએ ચાલુ કર્યું. અને સતત 50 વર્ષથી કોઈ એક સંસ્થા એક જ વ્યક્તિના નેતૃત્વમાં ચાલતી હોય તો તે માત્ર ને માત્ર ધર્મ જાગૃતિ કેન્દ્ર, ગુજરાત યુવક કેન્દ્ર આધારિત અને આ પર્યુષણ વ્યાખ્યાનમાળા. ડૉક્ટર કુમારપાળ દેસાઈ હોય, છંછી મહેતા હોય, ડૉક્ટર નિરંજન ત્રિવેદી હોય, તમે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી કહો, જ્ઞાનોત્સવ સ્વામી તો અત્યારના આજના યુગના, પણ જ્યારે પ્રમુખ સ્વામી જેવા સંત કહો, તેજેન્દ્ર પ્રસાદજી જેવા કહો, તો રાજકીય રીતે તમે એમ કહો કે માધવસિંહ સોલંકી હોય કે અમરસિંહ ચૌધરી હોય કે પછી બિલ્ડર કક્ષાના કોઈ વ્યક્તિ હોય, એવા જુદા જુદા, ઇવન મેડિકલ સાયન્સની અંદર પણ ખૂબ ખ્યાતનામ પામેલા હોય એવા ડૉક્ટર પંકજભાઈ શાહ, જે ઓન્કોલોજીસ્ટની અંદર કે કેન્સરની અંદર આજે એક ઓથોરિટી કરે, આવા વ્યક્તિઓએ આ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આવી અને વિવિધ વિષયો ઉપર જ્ઞાન લોકોને આપ્યું છે કે ભાઈ ધર્મ હોવો જ જોઈએ. કારણ કે જ્યારે તમે રાષ્ટ્ર ધર્મની વાત કરતા હોય અથવા તો માનવ ધર્મની વાત કરતા હોય તો એની અંદર ધર્મ તો સંકળાયેલો છે, પણ ધર્મની બહોળી વ્યાખ્યાનું રજૂઆત કરનાર એવા અમારા પ્રમોદ. મારે એ જાણવું છે, પર્યુષણ બહુ નજીક આવી રહ્યા છે, બરાબર છે, અને સરસ સંધ્યાકાળનો અત્યારે જોવાનો સમય છે, તો એક પ્રેક્ષકોને એક આછો હિન્ટ એ આપો કે આ સાલ, એટલે કે આ વર્ષના પર્યુષણ પર્વ નિમિત્તે આપની વ્યાખ્યાનમાળામાં આપનું શું પ્લાનિંગ છે? એટલે ઘણા બધા મિત્રો જોડાઈ શકે અને મારા મિત્રોનું આ પાસોન કરું તે આવી શકે. સાહિત્ય પરિષદ હોલ ખાતે હોય છે, મને ખ્યાલ છે, બરાબર છે. આ વર્ષે પણ ત્યાં જ હશે. આ વખતે બધું હા, તો આપ જણાવશો જરા મેદીનો કેવી રીતનું પ્લાનિંગ છે? આ વખતની જે વ્યાખ્યાનમાળા છે ને, વ્યાખ્યાનમાળાને અમારા નેતૃત્વ નીચે પૂરા કરો, એટલે અમે આ વર્ષ બહુ સારું. કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન આપને. 50 વર્ષ પૂરા કરવા માટે સૌથી પહેલાં તો સૌ પ્રેક્ષકો તરફથી એટલે આ વર્ષ અમે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, અને એની શરૂઆત અમે સપ્ટેમ્બર મહિનામાં આ વ્યાખ્યાનમાળા જે પ્રણેતા પંડિત સુખલાલજી એના પોસ્ટલ કવરનું લોન્ચ કરીને અમે આ વ્યાખ્યાનમાળાના સુવર્ણ જયંતિ મહોત્સવનો અમે પ્રારંભ કર્યો હતો. અને તે પછી અમે અનેક કાર્યક્રમો કર્યા, અને હજી પણ અમે કાર્યક્રમો અમારા ચાલુ છે. 10મી ઓગસ્ટે પર્યુષણ વ્યાખ્યાનમાળાની અંદર જે દાતાઓએ, જે કાર્યકરો અને જે વક્તાઓએ અમને સાથ અને સહયોગ આપ્યો છે એમનું અમે સન્માન કરવાના છીએ. બરાબર. આ વ્યાખ્યાનમાળા એટલા માટે અગત્યની છે કે 50 વર્ષ સુધી સતત સાતત્યપૂર્વક વ્યાખ્યાનમાળા ચાલે એ અમદાવાદની શોભા છે, અમદાવાદનું ગૌરવ છે. અને હું પોતે ભગવાનનો ખૂબ આભાર એટલા માટે માનું છું કે એમાં ભગવાને મને આવા સારા કાર્યમાં નિમિત્ત બનાવ્યો. એટલા માટે ખરેખર હું ભગવાનનો ખૂબ ખૂબ આભારી છું. આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનું કારણ એટલું જ છે કે 50 વર્ષ તો પૂરા થાય છે તો છે જ, પણ સાથે સાથે આ 50 વર્ષ દરમિયાન એટલા બધા સારા સારા વક્તાઓ આવી ગયા છે. આમાં મોરારી બાપુ હોય, તદ્રુપાનંદજી હોય, પૂજ્ય રમેશભાઈ પૂજા હોય, ગુણવંત શાહ હોય, કુમારપાલ દેસાઈ હોય, ભાગ્યેશ ઝા હોય, એવા બધા નામાંકિત વક્તાઓએ જુદા જુદા વિષયો ઉપર
એટલે તમને અટકાવીને કહું તો આ બધામાં ઘણા બધાને હું ચૂકી ગયો છું એનો પણ મને અફસોસ થઈ ગયો હતો. અત્યારે એમ થાય છે કે ઘણા બધા નામો તમે જે દીધા, કારણ કે તદુપનંદજી સ્વામી એટલે મારા માટે ફર્સ્ટ ગુરુ અને બહુ સરસ. એટલે ઘણા બધા આપણે જે નામ દીધા એવા મેદીના ઓપ્શનમાં આ વર્ષે શરૂ થઈ રહ્યો છે મેદીના ઓપ્શન. આ વખતે સમય શું હશે? આ વખતે આ સોનેરી મહોત્સવ 31મી ઓગસ્ટથી 7મી સપ્ટેમ્બર સુધી રોજ સવારે 9 થી 11 મહેદી નવાજંગ હોલ માં આયોજિત થશે. માત્ર વ્યાખ્યાનમાળા આખે આખ દિવસ ચાલશે એ તો ખરું જ. એની અંદર અમે જુદા જુદા ક્ષેત્રના સામાજિક સેવકો જે છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ. એટલે ધર્મને માનવ ધર્મ સાથે જોડવાનું આ કામ અમે મુખ્ય કરી રહ્યા છીએ. સાથે સાથે અમે ધર્મ અને વિજ્ઞાન એનો સમન્વય કેમ થાય એ સતત અમારા મનમાં એક વિચાર જેને કહેવાય સતત ચાલ્યા કરે છે. અને એ માટે અમે સતત પ્રયત્નો પણ કરીએ છીએ. અને વ્યાખ્યાનમાળાની અંદર અમે ધર્મ અને વિજ્ઞાનને આવરી લેતા વિષયો પણ રાખીએ છીએ. અને અમે પોતે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે ધર્મ અને વિજ્ઞાન એના સમન્વય જો નહીં થાય તો એક બાજુ ધર્મ રહેશે, બીજી બાજુ વિજ્ઞાન રહેશે. અને યુવા પેઢીને જે ધર્મ, કારણ કે યુવા પેઢી છે ને કે ધર્મ વૈજ્ઞાનિક રીતે એ લોકો સમજવા માગે છે તો જ એમને ધર્મોમાં વિશ્વાસ રહેશે. એટલે ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય ખૂબ જરૂરી છે. કારણ કે એક ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે. એક સિક્કાની બે બાજુ છે. એક બે સિક્કાની બાજુ છે. ગઈ સાલ હું હતો, મને ખ્યાલ છે 20 જણનું આપણે સન્માન અને અમે 20 વૈજ્ઞાનિકોનું અમે બિલકુલ સાચું બહુ સન્માન કર્યું. અને અમારી આ પર્યુષણ વ્યાખ્યામાં આંખ અને પાંખ છે. આંખ શું છે કે દ્રષ્ટિ આપે અને પાંખ દિશા આપે. આ બંને અમે આપવાનું કામ નવી પેઢીને કરી રહ્યા છે. એનો અમને આનંદ અને ગૌરવ. બહુ સરસ. એટલે ખાસ તમારો આપણે શ્રોતા મિત્રો એ જાણવાનું કે પ્રમોદભાઈ એટ ધ એજ ઓફ 84 મેં સાંભળ્યું મને પાસે આ ઉંમરે પણ એમનું દિલ તો યુવા તરફ જ ઢળેલું છે. એક યુવાનને છાજે એટલી શક્તિથી આ બધું સંચાલન કરવું, 50 વર્ષ ઇટ્સ નોટ અ લેસ ટાઈમ. અને એ સમયગાળામાં એમનું મન કે આજના યુવાનો વિચલિત ન થાય, ડ્રગ્સ એવા કશાના રવાડે ન ચડે, અને જે લોકોને સાચું ધર્મ શું છે તે ખ્યાલ નથી, બરાબર, એનું નિરંતર એ લોકોને ખ્યાલ આવે અને એમાં આગળ વધે. એટલે ધર્મ અને વિજ્ઞાનને ભેગા કરી અને બહુ સરસ પર્યુષણમાળા. અને છેલ્લે આપને એક જ પ્રશ્ન પૂછીશ કે આપ આ જે આયોજન કરો છો એમાં આપની કોઈ ટીમ ખરી? જેમ મનીષભાઈને આપણે સાથે રાખ્યા છે, રીમાબેન શાહને પણ ઓળખું છું, તો એવા કોઈ મિત્રોનું નામ આપી શકશો કે જેને સાથે આપના રાઈટ હેન્ડ હોય ને સાથે સાથે ચાલ્યા? હંમેશા શું છે કે મોર છે ને એને પીછાથી રળિયા. સાચી વાત છે. અને મારી સાથે અજયભાઈ જોશી છેલ્લા ઘણા વર્ષોથી છે, મનીષભાઈ છે, ભરતભાઈ ગાંધી છે, રીમાબેન શાહ છે, સ્વાતિબેન નગરશેઠ છે. એવા બધા ઘણા મિત્રો મારી સાથે છે. અને અમારા કામમાં, મારા કામમાં, સંસ્થાના કામમાં મારી સાથે એટલા બધા જોડાયેલા છે કે જેથી આ બધા કામો અમે સફળતાપૂર્વક કરી શકીએ. ચોક્કસ પ્રમોદભાઈ, બહુ જ આનંદ થયો આજે આપ ઈશ ચેનલ માટે આપનો સમય પાડ્યો. અને હું ખાસ તો એ કહીશ કે આનો પ્રચાર લોકો સુધી થાય, વધુ વધુ લોકોને ફોરવર્ડ થાય આપનો ઇન્ટરવ્યૂ. કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે અને હું આને ટેલિકાસ્ટ કરીશ કે હું મારી તરફથી એક વાત કરું તો એક સંચાલક તરીકે ઈશના કે વધુને વધુ લોકો વિશ ઓલ ધ બેસ્ટ કે મહેદીનો ઓપ્શન મેં પણ ઘણા પ્રોગ્રામ આપ્યા છે, મને ખ્યાલ છે આખો હાઉસફુલ થઈ જાય અને ઘણા બધા લોકોને આપની આ વ્યાખ્યાનમાળાનો લાભ મળે. એ જ સાથે આજનો આ ઇન્ટરવ્યૂ હું અહીંયા સમાપ્ત કરું છું. ખૂબ ખૂબ આભાર અને ઈશ ઓફ ડિસ્કવરી યુટ્યુબ ચેનલમાં આજના આપણા ગેસ્ટ પ્રમોદભાઈ શાહ અને મનીષભાઈ શાહ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.